વાવથરા જિલ્લાના ધણીધર તાલુકાના ચોટીલ ગામના યુવાન ચૌધરી મોહનભાઈ રવજીભાઈ અગ્નિવીર તરીકેની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને માદરે વતન પરત ફરતા ગામમાં હર્ષ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો। દેશ સેવાની ભાવના સાથે ભારતીય સેનામાં જોડાયેલા મોહનભાઈના વતન આગમન નિમિત્તે ચોટીલ ગામ તેમજ સમગ્ર બોકા પરિવારે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજ્યો હતો। ગામમાં મોહનભાઈના આગમન સમયે દેશભક્તિના નારા અને ઢોલ નગારાના તાલ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રામજનોએ ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી હતી। આ પ્રસંગે ચોટીલ ગામના સરપંચ સહિત ધણીધર તાલુકાના આગેવાનો, યુવાનો, ગ્રામજનો, બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હાજર લોકોએ મોહનભાઈની દેશ સેવાની ભાવનાને સલામ કરી અન્ય યુવાનોને પણ સશસ્ત્ર દળોમાં જોડાઈ દેશ સેવા માટે પ્રેરણા લેવાની અપીલ કરી હતી। ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે અગ્નિવીર તરીકે તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા મોહનભાઈ સમગ્ર વિસ્તાર માટે ગૌરવ સમાન છે। તેમની આ સિદ્ધિથી ચોટીલ ગામનું નામ ઉજ્જવળ બન્યું છે અને યુવા પેઢીમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બનશે। મોહનભાઈના સ્વાગત પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી, જ્યારે પરિવારજનો માટે આ ક્ષણ ગર્વ અને આનંદની બની રહી હતી।